રાજકોટના ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 16 દેશો તેમજ દેશના અલગ અલગ 7 રાજ્યોના પતંગબાજોએ ભાગ લીધો। આ પતંગોત્સવમાં સેવર્થ, બેટી બચાવો બેટી પઢાઓ, કોબ્રા, વિંગ કાઇટ સહિતના સંદેશાત્મક પતંગો અને મેક્સિકોથી આવેલા પતંગબાજને 25 મીટર લાંબી અને 18 મીટર પહોળી ડ્રેગન કાઇટ, તો હૈદરાબાદથી આવેલા પતંગબાજની 15 કિલોની રેનબો સ્પિનર સહિતની પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા। પતંગોત્સવમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ અમરેલી લેટરકાંડ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે આ કેસમાં પોલીસે ઉતાવળ કરી હાલ એસપી આ કેસની તપાસ કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે જે કોઈ પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ પગલાં લેવાશે। આ સાથે જ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા રૂપાલાએ કહ્યું કે કોંગ્રેસ આ ઘટનાને અલગ જ દિશામાં લઈ જઈ રહી છે। હાલમાં નનામા લેટર વાયરલ કરવાનો રોગ ફેલાવો છે। એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર।